નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ અહીં આગળ શીખવાડા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન પાસે ગટરની અંદર કોઈ ખામીને લઈને ખોદકામ કરવામાં આવ્યું હતું, જેને લઈને આ ગટરમાંથી સતત ગંદા દુર્ગંધયુક્ત પાણી વહેતા રહે છે, જેને લઈને સ્થાનિકોના ઘરની આગળ જાણે આ ગંદા દુર્ગંધયુક્ત પાણીના તળાવ ભરાતા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે, જેને લઈને અહીંના લોકોમાં રોગચાળાનો ભય રહે છે। ત્યારે લોકમુખે ચર્ચા મુજબ કહેવાય છે કે હાલમાં મહેમદાવાદ શહેરમાં ઝાડા ઉલટીના મોટી સંખ્યામાં કેસો બની રહ્યા છે અને દવાખાનાઓની અંદર દર્દીઓને બોટલો ચડાવવાના પરિસ્થિતિ પેદા થઈ છે, એટલે અહીંના લોકોમાં રોગચાળાનો ભય રહે છે। ત્યારે આ જ વિસ્તારમાં હાઉસિંગ સોસાયટીની સામે આવેલ આ જે ગટર આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમાં પણ કોઈ ખામીને લઈને આ ગટરમાંથી બી સતત ગંદા દુર્ગંધયુક્ત પાણી વહેતા રહે છે અને તે પાણી એકત્રિત થવાને લઈને જાણે સરકારના નાણાં વ્યય થતા હોય તેવું નજરે પડી રહ્યું છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો તે બ્લોક સંપૂર્ણ બેસી ગયા છે અને એમાં મોટો ખાડો તેમજ ભૂવો પડી ગયો છે, જેને લઈને રાત્રિના સમયે આમાં કોઈ પડી જવાનો ભય રહે છે। ત્યારે આ ગટરના ગંદા દુર્ગંધયુક્ત પાણી સતત વહેતા રહેવાને લઈને અને એકત્રિત થવાને લઈને આ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ સતત આ ગટરમાંથી દુર્ગંધયુક્ત પાણી નીકળતા રહે છે, જેને લઈને આ પાણી રોડ ઉપર વહેતા રહેવાને લઈને એકત્રિત થવાને લઈને આ રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકોને આવવા જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે રાત્રિના સમયે આ ખાડાઓની અંદર આ પાણી ભરેલા નજરે ન પડતા બાઇક ચાલકો, ટુ વ્હીલરો આ ખાડાને લીધે સ્લીપ ખાઈને પડી જવાના પણ બનાવો બને છે। ત્યારે અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીંયા આગળ નારાયણ સોસાયટી, નવજીવન સોસાયટી, નાની મોટી હાઉસિંગ જેવા અનેક રહેણાંક વિસ્તાર આવેલા છે અને સ્ટેશન તરફ જવાનો આ મેઇન મુખ્ય માર્ગ હોવાને લઈને આ સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી, જેથી કરીને અહીંના લોકોની માંગ ઉઠી છે કે સત્વરે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ, આ સમસ્યાથી સ્થાનિકોને છુટકારો મળે છે કે કેમ। આવા અમારા વધુ સમાચાર જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો સમસ્યા અહીંયા આગળ એવી પારાવાર મુશ્કેલી સર્જે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ ગટર છે, બરાબર એ ગટરની અંદર કોઈ સમસ્યાને લઈને અહીંયા આગળથી પાણી રોડ પર વહેતા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ સતત વહેતા પાણીને લઈને આ રોડ પર ગંદુ પાણી છે અને અહીંયા આગળ મોટા મોટા ખાડા પડી ગયા છે। આપ જોઈ શકો છો ખાડાની અંદર તકલીફ પડે છે અને અહીંયા આગળ હાઉસિંગ સોસાયટી આવેલી છે, નાની હાઉસિંગ સોસાયટી આવેલી છે, મોટી હાઉસિંગ સોસાયટી આવેલી છે, શીખવાડ આવેલો છે, તેમજ સ્ટેશન વિસ્તાર આવેલો છે, નવજીવન સોસાયટી, નારાયણ સોસાયટી જેવા અનેક રહેણાંક વિસ્તાર આવેલા છે અને અવર જવર માટેનો મેઇન રોડ કહેવાય છે। એ રોડ પર આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ ગટરની સમસ્યા છે અને આગળ પણ બીજી એક સમસ્યા છે। આની અંદર શું સમસ્યા થઈ છે અને અહીંયા આગળ મેં તમને દ્રશ્યમાં બતાવ્યું મોટો બ્લોક તૂટીને ભૂવો પણ પડેલો છે, એટલે એમાં પણ કોઈ જાનહાનિ કાં તો અકસ્માત થવાની શક્યતા છે। મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું જો આ રીતના જે લોકો વાહન ચાલક આવે છે તેઓને પણ પાણીની સમસ્યાનો તો સામનો કરવો જ પડે છે, પણ જોડે જોડે આ ખાડાની અંદર થઈને એમને જવું પડે છે, જેથી કરીને ખાડામાં પાણી ભરેલા હોય અને ખાડો નજરે ના આવે રાત્રિના સમયે તો કોઈ અકસ્માત થવાની પણ શક્યતા રહે છે। એટલે તંત્ર દ્વારા અહીંના રહેણાંક વિસ્તારોની સ્થાનિકોની માંગ છે કે આ જે ગટરની સમસ્યા છે એ ઘણા સમયથી છે, એટલે એ લોકો વારંવાર રજૂઆત પણ કરે છે તેઓના કહેવા મુજબ, છતાં પણ આ સમસ્યાનો નિકાલ નથી આવતો। ખરેખર આ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને હાલમાં ઝાડા ઉલટી કોલેરાના અસંખ્ય કેસો ઘણી જગ્યાએ બને છે અને મહેમદાવાદ શહેરમાં પણ ઝાડા ઉલટીના કેસો થવાના શરૂ થઈ ગયા છે। તો આવા ભરેલા પાણીના હિસાબે આ ગટરના ગંદા દુર્ગંધયુક્ત પાણી વહેવાને લઈને અહીં આગળ મહેમદાવાદમાં પણ ઝાડા ઉલટી કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળશે, તેનો જવાબદાર કોણ? હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા જ્યાં ભરેલા પાણી છે, અંદર મોટા મોટા ખાડા પડ્યા છે અને જ્યાં ગટરની સમસ્યા છે, આ ગટરમાંથી
શું પ્રોબ્લેમ છે, શું ખામી છે, બરાબર, જેને લઈને આ પાણી સતત નીકળતા રહે છે અને આ સમગ્ર પાણીનો રેલો વહેતો સમગ્ર રોડ પર જાય છે. અને એવું કહેવાય છે કે આ વરસાદી વાતાવરણ છે, ચોમાસાની સિઝન છે, એટલે ઘરોની અંદર પણ આ પાણી વરસાદી પાણી જોડે ભેગા થઈને ઘૂસી જાય છે. હવે જોવાનું રહ્યું કે લાગતા તંત્ર દ્વારા આ જટિલ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવે છે તે કેમ. વિરાંગ મહેતા, મહેમદાવાદ.